હમાસ દ્વારા ઓક્ટોબર 2023માં બંધક બનાવવામાં આવેલા 24 વર્ષીય નેપાળી વિદ્યાર્થી બિપિન જોશીનું કસ્ટડીમાં મોત થયું હોવાની પુષ્ટિ થઈ. એક ભાઈ, એક દીકરો છૂટીને હેમખેમ પાછો આવશે એવી બિપિનના માતા અને બહેનની આશાઓ પર પાણી ફરી વળ્યું. બિપિનની બહેન અને માતા ગઈકાલે સોમવારે તેલ અવીવના હોસ્ટેજેસ સ્ક્વેર પર હાજર હતા, જ્યાં તેમનો પરિવાર એવા લોકોને મળ્યો જેમને આતંકવાદી સમૂહે બંધક બનાવ્યા હતા. બિપિન જોશી 7 ઓક્ટોબર 2023ના હુમલાના ઠીક એક મહિના પહેલા ગાઝા સરહદ પર આવેલા કિબુત્ઝ અલુમીમમાં કૃષિનો અભ્યાસ કરવા માટે ઇઝરાયેલ આવ્યો હતો. ઇઝરાયેલમાં એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આવેલા 17 નેપાળી વિદ્યાર્થીમાંથી 10 હુમલા દરમિયાન માર્યા ગયા હતા અને બિપિન જોશીને પકડી લેવામાં આવ્યો હતો. બિપિનને 7 વર્ષીય બહેન સહિતનો પરિવાર બિપિનની મુક્તિ માટે પ્રયાસ કરી રહ્યો હતો, જ્યાં તેના મોતની પુષ્ટિ થતાં પરિવારના માથે આભ ફાટી પડ્યું છે.